ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે કંઈક નવું જોવા જઈ રહ્યા છે. આજનો ટોપિક આપણો છે પરમાણ્વીય દળ. તો દરેક જણ હેડિંગ મારીશું. સૌથી પહેલા પરમાણ્વીય દળ. ઓકે, બીજી એક જરૂરી વાત તમને કહી દઉં કે પરમાણ્વીય દળ એવો ટોપિક છે કે વિદ્યાર્થીઓ 11 ને 12 ક્રોસ કરીને જતા પણ રહે છે, પણ છેક સુધી એ લોકોને કન્ફ્યુઝન હોય છે. 99% વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે 11-12 ક્લિયર કરીને નીકળી જાય છે, છતાં પણ પરમાણ્વીય દળ શું છે એના વિશે એક્ઝેક્ટ ખ્યાલ એ લોકોને આવતો નથી. પણ એટલી ગેરંટી આપું છું કે આ વિડીયો પત્યા પછી તમે એ 99% વિદ્યાર્થીઓમાં નહીં આવો, તમે 1% વિદ્યાર્થીઓમાં આવશો કે જેમને પરમાણ્વીય દળ શું છે તેના વિશેનું 100% નોલેજ હશે. તો શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય દળ. ચાલો, જેવું નામ છે તેવું જ એનું કામ છે. પરમાણ્વીય દળનો મતલબ શું થાય? પરમાણ્વીય દળ, પરમાણુનું દળ. ઓકે, પરમાણ્વીય દળનો મતલબ થશે પરમાણુનું દળ. હવે જે પરમાણુનું દળ છે એને સમજીએ એની પહેલા આપણે સમજીશું 1 કિલોગ્રામ કોને કહેવાય. ફિઝિક્સ ની અંદર આપણે આ વસ્તુને સમજવાની હોય છે. હમણાં તમને લોકોને એ વસ્તુ સમજાવવાની કોશિશ કરું છું. આપણે જાણવાની કોશિશ કરવાની છે કે 1 કિલોગ્રામ કોને કહેવાય અને 1 કિલોગ્રામ શબ્દ આવ્યો તો આવ્યો ક્યાંથી. જો એક વસ્તુ યાદ રાખજો, આથી ખાસ્સા ટાઈમ પહેલા જ્યારે આપણી પાસે સાધનો ન હતા, અત્યારે તો આપણી પાસે સાધનો છે કે જેની મદદથી આપણે કોઈ પણ વસ્તુનું દળ માપી શકીએ છીએ, પણ પહેલાના સમયમાં આપણી પાસે સાધનો ન હતા. આવા સમય દરમિયાન કોઈ પણ વસ્તુનું દળ માપવું આપણી માટે બહુ મુશ્કેલ હતું. હવે એકવાર આપણા વૈજ્ઞાનિકોના મનમાં એક સવાલ થયો. સવાલ એવો થયો કે એક બ્લોક છે અને વૈજ્ઞાનિકને ઈચ્છા થઈ કે આ જે પણ બ્લોક છે એનું દળ મારે માપવું છે. વૈજ્ઞાનિકોના મનમાં એક સવાલ થયો, આ એક બ્લોક છે અને મારે આ બ્લોક એનું દળ માપવું છે. સવાલ એ હતો કે માપીએ તો માપીએ કેવી રીતે? એ વખતે ના તો સાધન હતા, કશું નહોતું. આપણી પાસે તો અત્યારે સાધન છે, તમે શું કરશો? ડાયરેક્ટ સાધનની ઉપર મૂકી દેશો, તરત જ બધાને ખબર પડી જશે. પણ એ સમયમાં સાધનો ન હતા અને વૈજ્ઞાનિક કન્ફ્યુઝનમાં હતા કે સાલું આનું દળ માપવું તો માપવું કેવી રીતે? તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? એક ત્રાજવું લીધું. માની લો કે એક ત્રાજવું છે. વૈજ્ઞાનિકે ત્રાજવાના એક પલ્લામાં એક બ્લોક મૂકી દીધો અને બીજો પલ્લો ખાલી રાખ્યો અને પછી તેમણે શું કર્યું? એક સિલિન્ડર ધ્યાનમાં લીધો. સિલિન્ડર મતલબ કે એક નળાકાર ધ્યાનમાં લીધો. વૈજ્ઞાનિકોએ શું કર્યું? ત્રાજવું લીધું, ત્રાજવાના એક પલ્લા પર બ્લોક મૂકી દીધો અને બીજા પલ્લાને આપણે ખાલી રહેવા દીધું. ત્યારબાદ આપણા વૈજ્ઞાનિકોએ એક સિલિન્ડર, એક નળાકાર ધ્યાનમાં લીધો. નળાકાર પ્લેટિનમ અને ઇરિડિયમ ધાતુમાંથી બનાવેલો હતો અને એ જ નળાકાર તેમણે ધ્યાનમાં લીધો. એ નળાકારને તે લોકોએ નામ આપી દીધું 1 કિલોગ્રામ. ફરીથી ધ્યાનથી સાંભળજો. આપણા વૈજ્ઞાનિકે આ પદાર્થને ત્રાજવા પર મૂક્યો. ત્રાજવા પર મૂક્યા બાદ તેમણે એક વિશિષ્ટ પ્રકારનો નળાકાર લીધો જે પ્લેટિનમ અને ઇરિડિયમ ધાતુમાંથી બનાવેલો હતો અને એ જે પણ નળાકાર તેમણે ધ્યાનમાં લીધો એ નળાકારને નામ આપી દીધું, કહી દીધું કે આ જે પણ નળાકાર છે એ નળાકારનું દળ આજ પછી 1 કિલોગ્રામ લેવું. બસ ઉચ્ચક રીતે બસ એમ જ નક્કી કરી નાખ્યું કે આ જે પણ નળાકાર છે પ્લેટિનમ ઇરિડિયમ ધાતુમાંથી બનાવેલો, આટલી સાઈઝનો જે પણ કોઈ નળાકાર છે એ નળાકારને ઉચ્ચક રીતે લોકોએ કહી દીધું કે હવે પછી આ જે નળાકાર છે એ નળાકારને તમારે 1 કિલોગ્રામ કહેવાનું. અને પછી તેમણે શું કર્યું? આ જે ત્રાજવું છે, જો તમે આ પલ્લામાં બ્લોક મૂકશો તો આ ત્રાજવું નીચે, મતલબ કે આ પલ્લું નીચે નમી જશે અને આ પલ્લું ક્યાં આવી જશે? ઉપર આવી જશે. જો તમારે એને બેલેન્સ કરવું હોય તો બેલેન્સ કરવા માટે તમારે બીજા પલ્લામાં કંઈક અને કંઈક વસ્તુ મૂકવી પડે. તો વૈજ્ઞાનિકે શું કર્યું? આ જે નળાકાર કે જેને તેમણે 1 કિલોગ્રામ દળ કીધું છે એ નળાકારને મૂકવાની શરૂઆત કરી. માની લો કે એક નળાકાર ગોઠવ્યો, 20 નળાકાર, 2 નળાકાર, 3 નળાકાર, 4 નળાકાર, આવી રીતે લોકો નળાકાર ગોઠવતા ગયા અને માની લો કે 10 નળાકાર ગોઠવતા આ જે બ્લોક છે તે બેલેન્સ થઈ ગયો. 10 નળાકાર ગોઠવતા આ બ્લોક શું થઈ ગયો? બેલેન્સ થઈ ગયો. તો હવે તમે મને કહો
જો 10 નળાકાર ગોઠવતા આ બ્લોક બેલેન્સ થઈ જાય તો આ જે બ્લોક છે તેનું દળ તમે કેટલું લખશો? આ બ્લોકનું દળ તમે કેટલું લખશો? બોલો લખાય? આ બ્લોકનું દળ બરાબર 10 ગુણ્યા 1 નળાકારનું દળ. કારણ કે આ બ્લોકને બેલેન્સ કરવા માટે 10 નળાકાર જોઈએ, તો બ્લોકનું દળ બરાબર 10 ગુણ્યા 1 નળાકારનું દળ. લખાય કે ન લખાય? એવી રીતે માની લો કે મેં આ ત્રાજવામાં બીજો કોઈ પદાર્થ મૂક્યો. માની લો કે મેં પદાર્થ x મૂક્યો અને એ x પદાર્થને બેલેન્સ કરવા માટે મને 20 નળાકાર જોઈએ છે. તો આ જે x પદાર્થ છે એનું દળ શું લખાશે? 20 ગુણ્યા 1 નળાકારનું દળ. કહેવાશે કે નહીં કહેવાય? એવી રીતે માની લો કે મેં આ ત્રાજવાના પલ્લામાં હાથી બેસાડી દીધો. શું બેસાડી દીધો? હાથી. અને એ હાથીને બેલેન્સ કરવા માટે માની લો કે મને 200 નળાકારની જરૂર પડે છે. તો બોલો હાથીનું દળ બરાબર 200 ગુણ્યા 1 નળાકારનું દળ. કહેવાય કે ના કહેવાય? ટૂંકમાં આપણા વૈજ્ઞાનિકે ભૂતકાળમાં જ્યારે આપણી પાસે સાધનો ન હતા ત્યારે દળ માપવા માટે એક ટેકનિક શોધી નાખી. ટેકનિકમાં શું છે? એ લોકો એક નળાકાર ધ્યાનમાં લીધો અને એ નળાકાર એનું દળ એ લોકોએ કહી દીધું 1 કિલોગ્રામ. અને કોઈ પણ વસ્તુનું વજન માપવું હોય તો એ નળાકારને પકડી લાવો. બ્લોકનું વજન માપવું છે તો કે ભાઈ બ્લોકનું વજન બરાબર 10 ગુણ્યા 1 નળાકારનું દળ. x નું વજન માપવું છે તો કે ભાઈ x નું દળ બરાબર 20 ગુણ્યા 1 નળાકારનું દળ. હાથીનું દળ કેટલું? તો કે 200 ગુણ્યા 1 નળાકારનું દળ. ટૂંકમાં જેટલા પણ પદાર્થો હતા એ દરેક પદાર્થના દળને તે લોકો કોના સંદર્ભે, કોની સાપેક્ષે માપવા લાગ્યા? તો કે નળાકારની સાપેક્ષે માપવા લાગ્યા. કોઈ પૂછે કે બ્લોકનું દળ કેટલું? તો કે ભાઈ 10 ગુણ્યા 1 નળાકારનું દળ. x નું દળ કેટલું? તો કે 20 ગુણ્યા 1 નળાકારનું દળ. હાથીનું દળ કેટલું? તો કે 200 ગુણ્યા 1 નળાકારનું દળ. આ રીતે જૂના સમયમાં એ લોકો શું કરવા લાગ્યા? કોઈ પણ વસ્તુનું દળ માપવા લાગ્યા. પણ પાછળથી આ બધી વસ્તુ લખ કરવાની કેવી પડી? મુશ્કેલી, કંટાળાજનક બની ગઈ. દર વખતે લખવું પડે 10 ગુણ્યા 1 નળાકારનું દળ, 20 ગુણ્યા 1 નળાકારનું દળ, 200 ગુણ્યા 1 નળાકારનું દળ. કંટાળો આવે કે ના આવે? આથી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે એ જે નળાકાર છે એ નળાકારના દળને કંઈક નામ આપવું પડશે. અને એ જે નળાકાર છે એના દળને લોકોએ નામ આપી દીધું 1 કિલોગ્રામ. પહેલા તો નળાકાર લીધો, પ્રેક્ટિકલ કર્યો, દર વખતે લખવું પડે કે ભાઈ આનું દળ તો કે આટલા ગુણ્યા 1 નળાકારનું દળ, બીજાનું દળ તો કે આટલા ગુણ્યા 1 નળાકારનું દળ. તો આમ સમય જતા જતા તે લોકો કંટાળી ગયા અને એ કંટાળાને સરળ બનાવવા માટે, કંટાળો દૂર કરવા માટે તેમણે વિચાર્યું કે આ જે પણ નળાકારનું દળ છે એને આપણે સોલ્ટ કરી નાખીએ. અને તે લોકોએ કીધું કે આ જે પણ નળાકારનું દળ છે આજથી એને તમે 1 કિલોગ્રામ કહેજો. અને જે વખતથી આ નળાકારના દળને 1 કિલોગ્રામ કીધું તો બોલો 10 તેના તે એના ગુણ્યા શું લખાય? 1 નળાકારનું દળ 1 કિલોગ્રામ. અને 10 એકા 10 એટલે કે 10 કિલોગ્રામ કહેવાય કે ના કહેવાય? આ રીતે ઉત્પન્ન થયો કિલોગ્રામ શબ્દનો. આ રીતે કિલોગ્રામ શબ્દ ઉત્પન્ન થયો. એવી રીતે અહીંયા 20 તેના તે અને બોલો 1 નળાકારનું દળ 1 કિલોગ્રામ મતલબ કે કિલોગ્રામ કહેવાય કે ના કહેવાય? અને એવી જ રીતે 200 ગુણ્યા 1 નળાકારનું દળ એને આપણે કહીશું 200 કિલોગ્રામ. તો આ રીતે કેજી શબ્દ ઉત્પન્ન થયો. ટૂંકમાં અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે દળ માપવાના સાધનો આપણી પાસે ન હતા તે વખતે આપણા વૈજ્ઞાનિકોએ એક પદાર્થ તરીકે જે સિલિન્ડર છે, નળાકાર છે, તેને સંદર્ભ બનાવેલો અને એ નળાકારના સંદર્ભ બનાવીને તેની સાપેક્ષે જુદા જુદા પદાર્થનું દળ નક્કી કરેલું હતું. અને પાછળથી ગણતરી કંટાળાજનક બનતા એ ગણતરીને તે લોકોએ નામ આપેલું 1 કિલોગ્રામ. અને આ રીતે દળનો એકમ કિલોગ્રામ તેની ઉત્પત્તિ થાય. અને IUPAC અત્યારે આ જે પ્લેટિનમ અને ઇરિડિયમ છે તેનો નળાકાર કોઈ એક જગ્યાએ લેબોરેટરીમાં સાચવીને મૂકેલો છે કે જેના પરથી આપણે 1 કિલોગ્રામ શબ્દ લાવેલા છે. તો બોલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ કે કિલોગ્રામની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ઓકે, હવે આગળ શરૂ કરીએ પરમાણુય દળ. આ તો હતું ફિઝિક્સનું દળ કિલોગ્રામ. હવે આપણે કેમિસ્ટ્રીમાં આવીશું. પરમાણુનું દળ પરમાણુ
પરમાણવીય દળ. તો કે ભાઈ પરમાણુનું દળ, પરમાણવીય દળ એને પણ શોધવા માટે શરૂઆતમાં બહુ મુશ્કેલીઓ હતી. કેમ? કારણ કે ભાઈ એ વખતે આપણી પાસે કોઈ સાધનો ન હતા. એ વખતે પણ આપણી પાસે કોઈ એવા પ્રોપર સાધનો ન હતા. અને એ વખતે સાધનો ન હતા તો આપણે કઈ રીતે પરમાણુના દળ માપી શકીએ? અલા ભાઈ, પરમાણુ તો બહુ નાનો હોય, દરિયા આંખે દેખાય પણ નહીં, અને એનું દળ માપવું છે, કેવી રીતે મપાય? તો પહેલાના સમયની અંદર પણ આ રીતે જ પરમાણુનું દળ માપવું અઘરું હતું. તો તેવા સંજોગોમાં પણ આપણા વૈજ્ઞાનિકે કોઈ એક વસ્તુને પ્રમાણિત કરી. જે રીતે આ ગણતરીમાં આપણે પ્રમાણિત કોને કરેલું છે? પ્લેટિનમ અને ઇરિડિયમમાંથી બનાવેલા નળાકારને. પ્લેટિનમ અને ઇરિડિયમમાંથી જે પણ નળાકાર બનેલો છે એનું દળ એને આપણે પ્રમાણિત કરેલું છે. અને છેલ્લે એ દળને શું નામ આપી દીધું આપણે? કેજી. શરૂઆતમાં આપણે એ નળાકાર એના દળને પ્રમાણિત ગણેલું, અને પાછળથી ગણતરી કંટાળાજનક બનતા એ નળાકારના દળને મેં કેજી નામ આપી દીધું. 10 ગુણ્યા 1 નળાકારનું દળ એને કહી દીધું 10 કેજી, આને કહી દીધું 20 કેજી, આને કહી દીધું 200 કેજી. છે કે નહીં? એવી જ રીતે કેમિસ્ટ્રીની અંદર પરમાણવીય દળ નક્કી કરવું પણ અઘરું હતું. એ અઘરી ગણતરીને સરળ બનાવવા માટે સૌપ્રથમ વૈજ્ઞાનિકોએ એક વસ્તુને પ્રમાણિત ગણી. જે રીતે અહીંયા કોને પ્રમાણિત ગણ્યું છે? નળાકારને. એવી રીતે કેમિસ્ટ્રીમાં પણ આપણે કોઈને પ્રમાણિત ગણેલું છે. કોને ગણેલું છે એના વિશેની ચર્ચા હવે આપણે શરૂ કરીએ છીએ. ટૂંકમાં એટલી વસ્તુ તો ક્લિયર થઈ ગઈ ને? જ્યારે વસ્તુ શોધવી અઘરી હોય ત્યારે કોઈ એકને પ્રમાણિત કરી નાખો અને એને સંદર્ભ તરીકે લઈને બાકીના બધાના દળો માપો. ચાલો તો સ્ટાર્ટ કરીએ. કેમિસ્ટ્રીની અંદર પણ કંઈક આવું છે. ઓકે, હવે આપણે વાત કરીએ પરમાણવીય દળ કેમિસ્ટ્રીની અંદર. તો એવું કહેવાય છે કે પરમાણવીય દળ શોધવા માટે આપણા વૈજ્ઞાનિકે એક શબ્દને પ્રમાણિત કર્યો. અને શબ્દ શું હતો એ ધ્યાનથી સાંભળજો. શબ્દ હતો 1/12 ગુણ્યા કાર્બન 12 એક પરમાણુનું દળ. પરમાણવીય દળ નક્કી કરવા માટે ફરીથી અહીંયા નીચે લખું છું. પરમાણવીય દળ નક્કી કરવા માટે આપણા વૈજ્ઞાનિકે પ્રમાણિત કર્યું 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુ નું દળ. આ શબ્દને લોકોએ પ્રમાણિત કર્યું. કારણ કે પહેલાના સમયની અંદર પણ પરમાણુનું દળ માપવા માટે આપણી પાસે કોઈ સાધન નહોતા. અત્યારે આપણી પાસે સાધનો અવેલેબલ છે, પણ એ વખતે આપણી પાસે કોઈ સાધનો ન હતા. તો આપણા વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુનું દળ, આ જે પણ શબ્દ છે એને આપણે પ્રમાણિત ગણી લઈશું. અને જેટલા પણ પરમાણુના દળ છે તે આના સંદર્ભે માપીશું. જેમ કે જો તમારે લખવું હોય નાઇટ્રોજન નાઇટ્રોજનના એક પરમાણુનું દળ, તો તમે લખતા હતા 14 ગુણ્યા 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુનું દળ. એવી જ રીતે વૈજ્ઞાનિકો લખવા લાગ્યા ઓક્સિજન. ઓક્સિજનના એક પરમાણુનું દળ બરાબર તે લોકોએ કીધું 16 ગુણ્યા 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુનું દળ. કેવી રીતે? તો કે કમ્પેરીઝન કરીને. બરાબર, આપણે નાઇટ્રોજનનો એક પરમાણુ લીધો, એ નાઇટ્રોજનના પરમાણુને આની સાથે કમ્પેર કરેલો. જે રીતે આપણે કોઈ પણ પદાર્થને નળાકાર સાથે કમ્પેર કરતા હતા કે નતા કરતા? કોઈ પણ પદાર્થ જેનું દળ માપવું હતું એને આપણે નળાકાર સાથે કમ્પેર કરતા હતા. આના દળને બેલેન્સ કરવા માટે કેટલા નળાકાર જોઈએ? ટૂંકમાં આપણે કોઈ પણ વસ્તુનું દળ માપવા માટે નળાકાર સાથે તેને કમ્પેર કરતા હતા. એવી જ રીતે અહીંયા કોઈ પણ પરમાણુનું દળ માપવા માટે એ પરમાણુને કમ્પેર કર્યો. કોની સાથે? તો કે આની સાથે. અને જવાબ જાણવા મળ્યો કે ભાઈ નાઇટ્રોજનના એક પરમાણુનું દળ આના કરતા આટલા ગણું વધારે છે. જે રીતે પેલામાં શું હતું? હાથીનું દળ
એક નળાકારના દળ કરતા 200 ગણું વધારે છે. જે બ્લોક હતો એનું દળ 10 ગણું વધારે હતું. x હતો એનું દળ 20 ગણું વધારે હતું. સમજ પડી કે ના પડી? સેમ એ જ રીતે અહીંયા પણ તમે આ જે લખ્યું છે ને, આ જે શબ્દ લખેલો છે ને, એ શબ્દને તમે પ્રમાણિત માની લો. શું માની લો? પ્રમાણિત. અને એ જે શબ્દ છે એ શબ્દની કમ્પેરિઝનમાં બાકીના પરમાણુનું દળ કેટલું વધારે છે તેને માપવાનું. જેમ કે આપણા વૈજ્ઞાનિકે જોયું કે નાઇટ્રોજનના એક પરમાણુનું દળ આના કરતા 14 ગણું વધારે છે. ઓક્સિજનના એક પરમાણુનું દળ આના કરતા 16 ગણું વધારે છે. એવી રીતે સોડિયમના એક પરમાણુનું દળ 23 ગુણ્યા 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુનું દળ હતું. સમજ પડી કે ના પડી? ટૂંકમાં આપણા વૈજ્ઞાનિકોએ પરમાણુય દળ માપવા માટે આ શબ્દને પ્રમાણિત ગણી લીધો અને કીધું કે જે પણ પરમાણુનું દળ તમે માપવા માંગો છો એ પરમાણુના દળને તમારે આની કમ્પેરિઝનમાં, આની સાપેક્ષમાં માપવું પડશે. અને નાઇટ્રોજનનું દળ તે લોકોને આની સરખામણીમાં 14 ગણું વધારે લાગ્યું, ઓક્સિજનનું દળ 16 ગણું વધારે લાગ્યું, સોડિયમનું દળ 23 ગણું વધારે લાગ્યું. છે કે નહીં? તો આ રીતે આપણે શું નક્કી કરતા થઈ ગયા? પરમાણુના દળ. આ રીતે પરમાણુના દળ નક્કી થતા હતા. સાપેક્ષ પદ્ધતિ છે, કોઈ એકની સાપેક્ષે માપીએ છે. કોની સાપેક્ષે માપીએ છે? આની સાપેક્ષે માપીએ છે કે નહીં? પણ હવે તમે મને એમ કહો, જે રીતે પેલામાં નળાકારનું દળ લખતા કંટાળો આવતો કે નતો આવતો, એ રીતે દર વખતે અહીંયા આ વસ્તુ લખવાનો કંટાળો આવે કે ના આવે? આથી આપણા વૈજ્ઞાનિકે વિચાર્યું કે આજે 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુનું જે દળ છે તેને શોર્ટ કરી દઈએ. અને એને શોર્ટ કરીને તેને નામ આપ્યું AMU, જેને કહેવાય એટોમિક માસ યુનિટ. AMU નો મતલબ થશે એટોમિક માસ યુનિટ. તો 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુનું દળ એને શોર્ટ કરીને આપણે નામ આપી દીધું એક એટોમિક માસ યુનિટ, જેને શોર્ટમાં લખાશે AMU. સમજ પડી કે ના પડી? જે રીતે પેલામાં નળાકારનું દળ એને શોર્ટ કરીને kg કીધેલું, એવી રીતે અહીંયા આ જે પણ લખેલો શબ્દ છે પ્રમાણિત શબ્દ, એને શોર્ટ કરીને કહી દેવામાં આવ્યું AMU. અને જો તમે આને AMU કહી દેશો તો નાઇટ્રોજનના એક પરમાણુનું દળ 14 AMU લખાય કે ના લખાય? એવી રીતે જો આને AMU કહી દો તો ઓક્સિજનના પરમાણુનું દળ બોલો 16 AMU આવ્યું કે નહીં? અને એવી રીતે સોડિયમના એક પરમાણુનું દળ કેટલું થઈ ગયું? 23 AMU. તો આ રીતે જૂના સમયમાં દરેક તત્વના પરમાણુના દળ AMU માં મપાતા હતા. સમજ પડી કે ના પડી? આ રીતે પરમાણુય દળ AMU માં મપાય છે. અને એ જે AMU છે તેને ઘણી વખત જે AMU છે એને ઘણી વખત સ્મોલ u સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. સ્મોલ u નો મતલબ થાય યુનિફાઈડ માસ. તો AMU ને ઘણી વખત સ્મોલ u તરીકે પણ દર્શાવવામાં આવે છે. આટલી વસ્તુ ક્લિયર કરજો. તો હવે તમને દરેકને ક્લિયર થવું જોઈએ કે આ રીતે દરેક પરમાણુના જે દળ છે તેને AMU માં પ્રેઝન્ટ કરવામાં આવે છે. હવે આપણે જાણવાની કોશિશ કરીશું 1 AMU બરાબર કેટલા થાય? 1 AMU એની કંઈક વેલ્યુ પણ હોવી જોઈએ ને. આપણે એક વસ્તુ તો જાણીએ છીએ કે 1 AMU બરાબર શું થાય? 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુ નું દળ. બરાબર? હમણાં જ આપણે કીધું કે 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુનું દળ એને આપણે કહેવાનું 1 AMU. બરાબર? હવે ધ્યાનથી સાંભળજો. 1/12 તેના તે જો મને કાર્બન 12 ના એક પરમાણુનું દળ મળી જાત તો મને 1 AMU ની વેલ્યુ મળે કે ના મળે? જો મારે 1 AMU ની વેલ્યુ શોધવી હોય તો મારે શોધવું શું પડે? કાર્બન 12 ના એક પરમાણુનું દળ. પણ પહેલાના સમયમાં આપણી પાસે કોઈ એવું સાધન ન હતું. આથી આપણે કાર્બન 12 ના એક પરમાણુનું દળ શોધી ન શક્યા. અને જો આનું દળ મળે જ નહીં તો 1 AMU એની કોઈ વેલ્યુ મળવાની નહીં મળવાની. આથી પહેલાના સમયમાં પરમાણુય દળ ફક્ત અને ફક્ત AMU માં જ દર્શાવવામાં આવતા હતા. પણ અત્યારે તો આપણું વિજ્ઞાન એનો વિકાસ કેટલો બધો થઈ ગયો છે. અને વિજ્ઞાનનો વિકાસ જેમ જેમ થતો ગયો એક સમય એવો આવ્યો કે આપણે કેવું સાધન બનાવ્યું જે તત્વના પરમાણુનું પણ દળ માપે. અને તેને નામ આપ્યું માસ સ્પેક્ટ્રોમીટર. શું? માસ સ્પેક્ટ્રોમીટર.
અને માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણા વૈજ્ઞાનિકે કાર્બનના એક પરમાણુનું દળ માપ્યું. કાર્બનના એક પરમાણુનું દળ માપ્યું અને કાર્બનના એક પરમાણુનું દળ માપતા તેમને એ દળ મળ્યું 1.99 × 10⁻23 ગ્રામ. તો માસ સ્પેક્ટ્રોમીટર જ્યારે આપણે બનાવ્યું ત્યારે કાર્બન 12ના એક પરમાણુનું દળ શોધતા આપણને મળ્યું 1.99 × 10⁻23 ગ્રામ. આટલું દળ આપણને મળ્યું અને આ બેનો જો તમે ગુણોત્તર લેશો તો તમને આન્સર મળશે 1.66 × 10⁻24 ગ્રામ અને 1 AMU ની વેલ્યુ આપણને મળી ગઈ આટલા ગ્રામ. તો જ્યાં સુધી માસ સ્પેક્ટ્રોમીટર શોધાયું ન હતું ત્યાં સુધી પરમાણુય દળને AMU ના સ્વરૂપમાં જ પ્રેઝન્ટ કરવામાં આવતા હતા. પણ જ્યારે માસ સ્પેક્ટ્રોમીટર શોધાયું ત્યારે ખબર પડી કે ભાઈ એક પરમાણુનું દળ આટલું હોય, એના પરથી 1 AMU બરાબર આટલા ગ્રામ થાય. અને એકવાર 1 AMU મળી ગયા તો એના પરથી તમે લોકો કોઈ પણ પરમાણુના દળને ગ્રામમાં કન્વર્ટ કરી શકો કે ના કરી શકો? અત્યાર સુધી જેટલા પણ પરમાણુય દળ હતા બધા AMU માં લખતા હતા. હવે તમે એ AMU ને કન્વર્ટ કરી શકો છો શેની અંદર? ગ્રામમાં. કોઈ તમને પૂછે કે ભાઈ સોડિયમના એક પરમાણુનું દળ ગ્રામમાં કેટલું? તો કે ભાઈ સોડિયમના એક પરમાણુનું દળ કેટલું? 23 ગ્રામ. 23 AMU. 23 તેના તે AMU એટલે શું થાય? 1 AMU બરાબર આટલા ગ્રામ. તો આ જે પણ દળ મળે એના ગુણ્યા કરી નાખો 1.66 × 10⁻24 આ જે આવે તમારો જવાબ. કેલ્સીની મદદથી કરજો, જે આવે તમારો જવાબ. તો આ રીતે તમે કોઈ પણ પરમાણુનું દળ ગ્રામમાં કન્વર્ટ કરી શકો. હવે તમને લોકોને ક્લિયર થયું પરમાણુ દળ શું છે? પરમાણુ દળ AMU માં પ્રેઝન્ટ કરવામાં આવે છે અને તમે ચાહો તો તેને ગ્રામમાં કન્વર્ટ કરી શકો છો. આ ગ્રામ છે. અને જનરલી કેમિસ્ટ્રીની અંદર તમે મોટે ભાગે જે પણ પરમાણુય દળ લખશો તે બધા AMU માં લખશો. સમજ પડી? આટલી વસ્તુ ક્લિયર થઈ તો આ બધા પોઈન્ટ નોંધી લેજો કે નાઇટ્રોજનના એક પરમાણુનું દળ આટલું, ઓક્સિજનના એક પરમાણુનું દળ આટલું. એવી રીતે તમે હાઇડ્રોજનની વાત કરો તો હાઇડ્રોજન એના એક પરમાણુનું દળ 1 AMU બોલાય છે. 1 AMU. 1 AMU બોલાય છે. કેટલું? 1 AMU. ઓકે? તો આ જે કોન્સેપ્ટ હતો તેને તમારે ક્લિયર કરવાનો. આની અંદર ખાસ યાદ રાખવાનું છે કે પરમાણુય દળ એનો ગ્રામ અને AMU માં સંબંધ. છોકરાઓને છેક સુધી ખબર જ નહીં પડતી કે ભાઈ AMU શું હોય અને ગ્રામ શું હોય. બરાબર? પણ તમને દરેકને આ વસ્તુ ક્લિયર થવી જોઈએ. AMU નો મતલબ જૂની પદ્ધતિનું દળ અને ગ્રામમાં પ્રેઝન્ટ કરો તો નવી પદ્ધતિ. જૂની પદ્ધતિમાં જ્યારે માસ સ્પેક્ટ્રોમીટર ન હતું ત્યારે આપણે ખાલી AMU ને જ જાણતા હતા. માસ સ્પેક્ટ્રોમીટર આવ્યું તો AMU નું રૂપાંતરણ ગ્રામમાં પોસિબલ બન્યું અને ગ્રામમાં પોસિબલ બન્યું ત્યારબાદ પરમાણુય દળ ગ્રામમાં પ્રેઝન્ટ કરતા શીખી ગયા. આવડે કે ના આવડે? બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો કે આટલા પોઈન્ટ કરશો તો તમારી માટે ઇનફ છે. બીજું કે વધારે યાદ રાખવાની જરૂર નથી. ઓકે? તો ખાસ આ વસ્તુને નોંધી લેજો. શું નોંધવાનું? 1 AMU બરાબર 1/12 ગુણ્યા કાર્બન 12ના એક પરમાણુનું દળ 1/12 તેના તે કાર્બન 12ના એક પરમાણુનું દળ દરેક મોડે કરી નાખે 1.99 × 10⁻23 ગ્રામ અને એ બેનો ગુણાકાર એટલે કે 1 AMU બરાબર 1.66 × 10⁻24 ગ્રામ. ખાસ દરેક જણ આટલી વસ્તુ ક્લિયર કરી નાખે. ઓકે? તો દરેક જણને ક્લિયર થઈ ગયું ને કે AMU શું છે અને ગ્રામ શું છે? AMU એટલે કે જૂની પદ્ધતિ અને ગ્રામ એટલે સ્પેક્ટ્રોમીટરની મદદથી જે AMU મેળવ્યું તેની કિંમત મૂકતા એ ગ્રામમાં કન્વર્ટ થઈ શકે છે. એકવાર આના ઉપર નજર મારી લો પછી આપણે આગળ વધીશું. અને બીજી એક વસ્તુ કે આજે તમારે કંઈ જ કરવાની જરૂર નથી. ખાલી આ જે પણ વિડિયો લેક્ચર મેં મૂકેલો છે ને આ લેક્ચરને જસ્ટ ખાલી જોજો. જ્યાં સુધી સમજ ના પડે ત્યાં સુધી એને ફરીથી વારંવાર જોજો. ધીમે ધીમે જોજો, રિવાઇઝ કરીને જોજો. એકવાર જો કોઈ પોઈન્ટમાં સમજ ન પડે તો એને ફરી પાછળથી જોજો, પણ વારંવાર જોજો. ઇમ્પોર્ટન્ટ છે. નોટ કરવો હોય તો આ બધી વસ્તુ કરી લેજો. જો કે થિયરી પૂછાવાની નથી આના ઉપર. તમને પરીક્ષામાં એવું નથી પૂછવાના કે ભાઈ પરમાણુય દળ છે શું, પરમાણુય દળ વર્ણવો, એવું કદી પણ પૂછવાના નથી. આ તો ખાલી સમજવાનું છે. પણ સમજી લેજો, કોઈ તમને પૂછે તો તમને આવડવું જોઈએ.
ટૂંકમાં પરમાણુય દળ શું છે ખબર પડી, પરમાણુનું દળ છે. પણ પરમાણુનું દળ કોની સાપેક્ષ છે? પરમાણુનું દળ 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુના દળની સાપેક્ષ છે. તો આપણે પરમાણુય દળની એક વ્યાખ્યા પણ લખી નાખીએ, ધ્યાનથી જોજો. હું લખું છું અહીંયા. પહેલા આ વસ્તુ તમે નોંધી લીધી હશે. ઓકે, ચાલો. તો કોઈ પણ પૂછે કે પરમાણુય દળ એટલે શું? પરમાણુ દળ એટલે કાર્બન 12 ના એક પરમાણુ ના દળના, બોલો આને કાર્બન 12 ના એક પરમાણુના દળનો 12મો ભાગ કહેવાય કે ના કહેવાય? તો કાર્બન 12 ના એક પરમાણુના દળના આવી રીતે નહીં લખું, એને સરળ ભાષામાં લખી નાખીએ. એને સરળ ભાષામાં એવું લખીશું કે 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુ ના દળની સાપેક્ષે અન્ય પરમાણુનું દળ કેટલું વધુ છે તેને પરમાણુય દળ કહે છે. ઓકે ને? તો કોઈ પણ પૂછે કે પરમાણુય દળ વાસ્તવમાં છે શું? તો કે પરમાણુય દળ ભાઈ પરમાણુનું દળ છે, પણ વાસ્તવમાં તે પરમાણુનું દળ નથી. એને આપણે કમ્પેર કરીને બનાવેલું છે. કોની સાથે કમ્પેર કરેલો છે? તો કે ભાઈ આની સાપેક્ષે. તો લખવાનું કે 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુના દળની સાપેક્ષે અન્ય પરમાણુનું દળ કેટલું વધુ છે, એટલે કે કેટલા ગણું છે, તે દર્શાવે તેને પરમાણુય દળ કહેવાય. તો પરમાણુય દળ શું છે? તો કે પરમાણુય દળ એ પરમાણુનું દળ છે, પણ કેવી રીતે? 1/12 ગુણ્યા કાર્બન 12 ના એક પરમાણુની સાપેક્ષે કેટલા ગણું છે. ઓકે, તો દરેકને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પરમાણુ દળ શું છે અને નોટ કરજો, જોઈ લેજો. વારંવાર આ વિડિયોને હજુ પણ જોજો. ઓકે, આગળ વધીએ.